11 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 4 પુરવઠો. અગાઉના પીરિયડની અંદર આપણે પુરવઠા અને જથ્થા વચ્ચેનો સંબંધ અને પુરવઠાની અસર કરતા પરિબળો જોઈએ. આજે જોઈએ આપણે વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો. તો જે વ્યક્તિગત પુરવઠો વ્યક્તિગત પુરવઠો એટલે શું કે જ્યારે બજારમાં કોઈ એક જ ઉત્પાદક કે પેઢી દ્વારા જુદી જુદી કિંમતે વસ્તુ વેચવા માટે મૂકવામાં આવે તેને વ્યક્તિગત પુરવઠા તરીકે ઓળખવામાં આવે છે. શું? બજારમાં કોઈ એક જ પેઢી કે ઉત્પાદક દ્વારા જુદી જુદી કિંમતે વસ્તુ વેચવા માટે મૂકવામાં આવે તેને આપણે વ્યક્તિગત પુરવઠા તરીકે ઓળખીએ છીએ. બરોબર? દાખલા તરીકે વસ્તુની કિંમત પેઢી એ દ્વારા મૂકવામાં આવતો જ્યારે વસ્તુની કિંમત 10 રૂપિયા હોય તે 50 નંગ વેચવા તૈયાર થાય છે. 20 હોય તો 100, 30 હોય તો 150, 40 હોય તો 200, 50 હોય તો 250. તો અહીં જ્યારે વ્યક્તિગત પુરવઠો હોય ત્યારે વસ્તુની જુદી જુદી કિંમત છે. એક જ વ્યક્તિ દ્વારા કે એક જ પેઢી દ્વારા બજારમાં જે જથ્થો મૂકવામાં આવે તેને આપણે કહીએ વ્યક્તિગત પુરવઠો. ખ્યાલ આવે ત્યાં છું? તો એના ઉપરથી બજાર પુરવઠો. બજાર પુરવઠો એટલે કે જ્યારે બજારમાં ચોક્કસ કિંમતે અનેક ઉત્પાદકો દ્વારા એક નહીં અનેક એક કરતા વધારે ઉત્પાદકો કે વધારે પેઢીઓ દ્વારા બજારમાં વસ્તુ વેચવા માટે મૂકવામાં આવે તેને બજાર પુરવઠા તરીકે ઓળખવામાં આવે છે. બીજા શબ્દોમાં એમ પણ કહી શકીએ આપણે કે વ્યક્તિગત પુરવઠાના સરવાળાને બજાર પુરવઠા તરીકે ઓળખવામાં આવે છે. જો અહીં આગળ પેઢી બી દ્વારા 10 રૂપિયા એ 40 સિક્કા વેચવા તૈયાર, 20 से 80, 30 से 100, 160 અને 200. તો આ વેનો સરળ ઉકેલ જો વ્યક્તિગત પુરવઠાની અંદર એક પેઢી કિંમત જે પ્રમાણે હોય તે પ્રમાણે વસ્તુ વેચવા માટે તૈયાર થાય છે. પેઢી બી ને બજાર પુરવઠો શું? એક કરતા વધારે પેઢી, અનેક પેઢીઓ બજારમાં. એટલે કે બજાર પુરવઠો જે વસ્તુની કિંમત 10 હોય તો બજારની અંદર 90 એકમ પુરવઠો હોય કે 90 નંગ. જ્યારે વસ્તુની કિંમત 20 હોય તો બજારમાં 180 એકમ વેચવા માટે તૈયાર હોય. ખ્યાલ આવે વિદ્યાર્થીઓ?
એટલે આની ઉપરથી આપણે શું તારણ કરી શકીએ? આની બીજો તમે તારણ કાઢો કે વસ્તુની કિંમત બજાર પુરવઠાને સીધી અસર કરે છે. તમે જોઈ શકીએ છીએ આપણે કે જેમ જેમ વસ્તુની કિંમત શું વધતી જાય તેમ તેમ પુરવઠો વધતો જાય છે. ખ્યાલ આવ્યો? જેમ જેમ વસ્તુની કિંમત વધતી જાય તેમ તેમ પુરવઠો વધતો જાય અને જેમ જેમ વસ્તુની કિંમત ઘટતી જાય તેમ તેમ પુરવઠો પણ ઘટતો જાય છે. એટલા માટે આપણે કહી શકીએ કે બજારમાં વસ્તુની કિંમત પુરવઠાને સીધી અસર કરે છે. ખ્યાલ આવે વિદ્યાર્થીઓ? તો આવી રીતે એક પેઢી દ્વારા બજારમાં વસ્તુ વેચવા માટે મૂકવામાં આવે છે, પરંતુ બજારમાં કોઈ એક પેઢી છે. વર્તમાન સમયની અંદર પણ બજારમાં ઇજારાશાહી જોવા મળતી નથી. શું? એટલે કે અનેક પેઢીઓ બજારમાં પોતાનું ઉત્પાદન વેચવા માટે મૂકતા હોય છે. તો આવી રીતે વ્યક્તિગત પુરવઠો અને અનેક વ્યક્તિઓ દ્વારા જે પુરવઠો મૂકવામાં આવે છે તેના દ્વારા બજારમાં પુરવઠો અસ્તિત્વમાં આવે છે. ખ્યાલ વિદ્યાર્થીઓ? યાદ રાખી લીધું? આ અનુસૂચિ જોજો. અનુસૂચિ શું બને છે? આપણે કિંમત અને પુરવઠો. ખાસ શું? કિંમત અને પુરવઠા વચ્ચે ધન સંબંધ જોવા મળે છે. આ વાક્ય રાખો તમારે. કિંમત અને માંગ વચ્ચે ઋણ સંબંધ છે, વ્યસ્ત સંબંધ છે, પણ અહીંયા આગળ પુરવઠા અને કિંમત વચ્ચે સીધો સંબંધ છે અને એટલા માટે તેને ધન સંબંધ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને પુરવઠા રેખા પણ ધન ઢાળવાળી રેખા જોવા મળશે. તમે ખાસ આ અનુસૂચિ યાદ રાખી લેજો. બરોબર? કે જ્યારે બજારમાં વસ્તુની કિંમત કેવી હોય છે ત્યારે બજારમાં પુરવઠો કેવો હોય છે. અને આ જ અનુસૂચિ ઉપરથી પુરવઠાનો નિયમ લાગુ પાડી શકાય છે. ખ્યાલ આવ્યો? તો આગળ પુરવઠા નિયમો જોઈશું. એ શું કહે છે? ખબર પડી ગઈ? વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો. હવે છે પુરવઠા વિધેય. પુરવઠા વિધેય એટલે શું? પુરવઠા વિધેય આગળ આપણે જોઈ ગયા છે કે પુરવઠાને અસર કરનારા પરિબળો. શું? પુરવઠાને અસર કરનારા પરિબળો છે કે એ પરિબળોને કારણે પુરવઠામાં અસર થાય છે. એની બધી પુરવઠા વિધેય તૈયાર કરવામાં છે. એ પુરવઠા વિધેય એટલે પુરવઠાને અસર કરતા પુરવઠાને અસર કરતા પરિબળો વચ્ચેનો સંબંધ દર્શાવતા ગુણોત્તરને પુરવઠા વિધેય તરીકે ઓળખવામાં આવે છે. એટલે પુરવઠા વિધેય શું દર્શાવે છે? શું? તો પુરવઠા વિધેય એ દર્શાવે છે કે પુરવઠો
અને તેના પરિબળો વચ્ચે સંબંધ દર્શાવે છે તેને આપણે પુરવઠા વિધેય તરીકે ઓળખીએ છીએ. તો પુરવઠા વિધેયને આપણે સંજ્ઞામાં સાંકેતિક ભાષામાં કેવી રીતે રજૂ કરી શકાય એ જોઈએ આપણે કે પુરવઠા વિધેય એટલે Sx. પુરવઠા વિધેય એટલે Sx બરાબર f. Sx બરાબર f px t pf px t pf te Sx એટલે પુરવઠા શું Sx બરાબર વસ્તુનો પુરવઠો. Sx બરાબર વસ્તુનો પુરવઠો. f એ સંજ્ઞા છે, વિધેય સંજ્ઞા કહીએ આપણે. Sx બરાબર વસ્તુનો પુરવઠો છે અને f એ વિધેય સંજ્ઞા છે. તો px એ x વસ્તુની કિંમત છે. px એ x વસ્તુની કિંમત છે. ખ્યાલ આવ્યો? t એટલે ટેકનોલોજીની કક્ષા. ટેકનોલોજીની કક્ષા. શું? પી ટેકનોલોજીની કક્ષા. પીએફ એટલે ઉત્પાદન સાધનોની કિંમત. અને ટીઈ શું? ટીઈ એટલે ભવિષ્યના ભાવની અસર. યુ એટલે અન્ય પરિબળો. જો પુરવઠા વિધેય Sx બરાબર f કૌંસની અંદર px t pf te અને એટલે એમ કહીએ કે વસ્તુનો પુરવઠો બરાબર f એટલે વિધેયાત્મક સંજ્ઞા દર્શાવે છે અને કૌંસની અંદર આવે છે પુરવઠાને અસર કરતા બધા પરિબળો. બધા પરિબળો આવી જાય છે. કિંમત, ઉત્પાદનના સાધનોની કિંમત, ઉત્પાદનના સાધનોને ભવિષ્યના ભાવની અસર કરો, ટેકનોલોજીની કક્ષા, અન્ય પરિબળો જોઈએ તો આપણે કુદરતી પરિબળો, રાજકીય સ્થિરતા, વાહન વ્યવહારનો વિકાસ, બરોબર, ઔદ્યોગિક શાંતિ, આ બધા અન્ય પરિબળો છે. તો અહીં આગળ આપણે એ જોવાનું છે શું કે આ વસ્તુનો પુરવઠો, આ બધા સાધન, આ બધા પરિબળોને કારણે એ બેની વચ્ચે સંબંધ દર્શાવે છે. આ બધા પરિબળો પુરવઠાને અસર કરે છે. બેની વચ્ચેનો સંબંધ દર્શાવતા વિધેયને આપણે પુરવઠા વિધેય તરીકે ઓળખીએ છીએ. એમાં રાખેલો પુરવઠા વિધેય, માંગ વિધેય અને પુરવઠા વિધેય બે વસ્તુ આવે છે. ખ્યાલ છે ને? બરોબર. તમારે ખાસ વસ્તુ એ યાદ રાખવાની છે કે માંગ અને કિંમત છે. કિંમત અને માંગ વચ્ચે સંબંધ છે. બરોબર. એનો સંબંધ કેવો છે? વ્યસ્ત સંબંધ છે.
જ્યારે કિંમત અને પુરવઠો છે તો એની વચ્ચે સીધો સંબંધ છે કે એની વચ્ચે ભૂલ ન થાય. જોજો વિદ્યાર્થીઓ, શું બેને કિંમત તો મુખ્ય પરિબળ છે. માંગ અને પુરવઠામાં કિંમત એ મુખ્ય પરિબળ છે. બંનેને કિંમત અસર કરે છે, બીજા પરિબળો અસર કરે છે, પરંતુ કિંમત એ સીધું અસર કરનાર પરિબળ છે. માંગ હોય કે પુરવઠો હોય. બરોબર, યાદ રાખજો, માંગ વિધિ અને પુરવઠા વિધિ. બરોબર, આની ઉપરથી આપણે પુરવઠાનો નિયમ તારીશું. બરોબર, પુરવઠાનો નિયમ. પુરવઠાનો નિયમ શું કહે છે? જો આપણે આગળ વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો જોયું, એમાં તમે ધ્યાન રાખ્યું હોય તો કિંમત જેમ વધે તેમ પુરવઠો વધે, કિંમત જેમ ઘટે તેમ પુરવઠો ઘટે. એના જ આધારે પુરવઠાનો નિયમ લાગુ પાડવામાં આવે છે. તો પુરવઠાના નિયમમાં પહેલી શરત છે કે અન્ય પરિબળો યથાવત. તો કે જ્યારે વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો યથાવત રહે ત્યારે પહેલી શરત. જો કિંમત સિવાયના અન્ય પરિબળો યથાવત હોય તો કિંમત વધે તો પુરવઠામાં વિસ્તરણ થાય છે. જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત વધે તો પુરવઠામાં વિસ્તરણ થાય છે અને કિંમત ઘટે તો પુરવઠામાં સંકોચન થાય છે. યાદ રાખી લેજો અહીંયા આગળ જ્યારે આપણે માંગનો નિયમ અને પુરવઠાના નિયમની વાત કરતા હોઈએ ત્યારે આપણે વિસ્તરણ સંકોચન શબ્દ યાદ રાખવાનો છે. કયો શબ્દ? વિસ્તરણ સંકોચન. ફરી વિદ્યાર્થીઓ, બરોબર, ફરીથી એકવાર પુરવઠાનો નિયમ શું કહે છે? જો કિંમત સિવાયના અન્ય પરિબળો યથાવત રહે તો બજારમાં વસ્તુની કિંમત વધે તો પુરવઠામાં વિસ્તરણ થાય છે અને બજારમાં વસ્તુની કિંમત ઘટે તો પુરવઠામાં સંકોચન થાય છે. આ ત્રણ વસ્તુ ધ્યાનથી જોઈ એકવાર. આ વાક્યો આ ત્રણ વસ્તુ રાખેલું ખાસ. પહેલું તમે શું લખવું છે? કિંમત સિવાયના પરિબળો એટલે કે અન્ય પરિબળો યથાવત રહેવા જોઈએ. પછી કિંમત વધે તો પુરવઠામાં વિસ્તરણ, કિંમત ઘટે તો પુરવઠામાં સંકોચન. બરોબર, આ છે આપણો પુરવઠાનો નિયમ. બરોબર, ધ્યાનથી એકવાર જોઈ લો. આને આધારે શું આ વ્યાખ્યાને આધારે આપણે
પુરવઠાનો નિયમ અનુસૂચિ અને આકૃતિની મદદથી સમજી શું આગળ. જો હવે આ છે પુરવઠાનો નિયમ, પરંતુ પુરવઠાનો નિયમ ક્યારે લાગુ પડશે કે આપણે સ્પષ્ટ રીતે પુરવઠાના નિયમની ધારણાઓ પુરવઠાના નિયમની ધારણાઓ શું કહે છે કે અહીં આગળ આ પુરવઠાનો નિયમ ક્યારે લાગુ પડશે કે અન્ય પરિબળો યથાવત રહે. તો યથાવત એટલે શું? તો કે પહેલું, ઉત્પાદનના સાધનોની કિંમત સ્થિર રહેવી જોઈએ. ઉત્પાદનના સાધનોની કિંમત સ્થિર રહેવી જોઈએ. બરાબર. બીજું, ટેકનોલોજીની કક્ષા, ટેકનોલોજી પણ સ્થિર રહેવી જોઈએ. ટેકનોલોજીની કક્ષામાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. ખ્યાલ આવી ગયો? બરોબર. ત્યારબાદ ભવિષ્યના ભાવોની અટકળ, ભવિષ્યના ભાવોની અટકળ હોવી જોઈએ નહીં. એટલે કે એમ જ માનવામાં આવે કે ભવિષ્યમાં આના આ જ ભાવ, અન્ય પરિબળમાં કોઈ ફેરફાર થશે કે ભવિષ્યના ભાવમાં પણ કોઈ ફેરફાર થશે, એની કોઈ અટકળો હશે નહીં. ખ્યાલ? અને છેલ્લે અન્ય પરિબળો, અન્ય પરિબળોમાં કોઈ ફેરફાર થશે નહીં. આ બધી ધારણાઓ બાંધવામાં આવે છે. શું? કે જો આ ધારણાઓ હોય તો જ પુરવઠાનો નિયમ આ લાગુ કરી શકાય છે. એ પુરવઠાના કિંમત જ અસર કરે છે. પછી કિંમત સિવાયના પરિબળો ધ્યાનમાં લેવામાં આવતા નથી. એટલા માટે આ બધા પરિબળો સ્થિર રહે છે, યથાવત રહે છે. એમ ધ્યાનમાં રાખીને આ પુરવઠાનો નિયમ લાગુ પાડી શકાય છે. બરોબર? ખ્યાલ વિદ્યાર્થીઓ? તો આજે આટલું રાખીએ છીએ આપણે.